નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 નું જે ગ્રામર છે તે શીખવાના છીએ. મિત્રો, યુનિટ 2 નું ગ્રામર આ વખતે સિમ્પલ ફ્યુચર ટેન્સ છે, એટલે કે સાદું ભવિષ્યકાળ. મિત્રો, તમે ધોરણ 6 ની અંદર પણ સાદું ભવિષ્યકાળ વિશે શીખેલા છે, તો આજે તેને આપણે પુનરાવર્તન સ્વરૂપે રિવિઝન સ્વરૂપે આપણે શીખવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, આપણે દરેક જાણીએ કે સિમ્પલ ફ્યુચર ટેન્સ નો ઉપયોગ શું હોય છે. તો એ લખ્યું છે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા કે ઘટના થનાર કે બનનાર હોય તેવું દર્શાવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થતો હોય છે. ભવિષ્યમાં કોઈ ક્રિયા થવાની હોય કે બનવાની હોય તે આજના સમયમાં બતાવવા માટે આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, બીજી વસ્તુ તમે સારી રીતે જાણો છો કે સાદા ભવિષ્યકાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે શેલ અને વિલનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ, અને શેલ અને વિલ જોડે હંમેશા મૂળ ક્રિયાપદનો ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે શેલ પ્લે, વિલ રાઇટ, વિલ રીડ એવા જે ક્રિયાપદો હોય તેનો ઉપયોગ આપણે કરીએ છીએ. મિત્રો, ખાસ યાદ રાખજો, આઈ અને વી સાથે શેલનો ઉપયોગ કરીએ છીએ, અને બીજા જે કરતા હોય હી, શી, ઇટ કે કોઈ નામ હોય તો આપણે વિલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજી વસ્તુ કે શેલ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરવો. ત્યારબાદ આપણે જોઈએ તો અહીંયા ઉદાહરણ સ્વરૂપે એક વાક્ય મેં લખ્યું છે, શ્રીમાન પટેલ આવતા સોમવારે પાટણ જશે. બરાબર, જશે એટલે કે આ જે આગાહી હોય એ ભવિષ્ય સૂચવે છે, માટે આ વાક્ય સાદા ભવિષ્યકાળનું છે, અને તે પ્રમાણે આપણે એનું એસેટિવ વાક્ય એટલે કે આ ગુજરાતી વાક્ય છે તેને અંગ્રેજીમાં બદલવું હોય તો એનો જવાબ આપણે આ રીતે લખી શકીએ, શ્રીમાન પટેલ એટલે કે મિસ્ટર પટેલ આવતા સોમવારે પાટણ જશે. જશે જવા માટે આપણે કયા ક્રિયાપદનો ઉપયોગ કરીએ છીએ? ગો. પણ ભવિષ્યકાળનું વાક્ય છે એટલા માટે વિલ સાથે મૂળ ક્રિયાપદ ગોનો ઉપયોગ કરીશું. મિસ્ટર પટેલ વિલ ગો. ક્યાં જવાના છે? પાટણ. તો ગો ટુ પાટણ. અને ક્યારે જવાના છે? આવતા સોમવારે. આવતા માટે આપણે શબ્દ ઉપયોગ કરીએ છીએ નેક્સ્ટ, અને સોમવાર માટે મંડે. તો મિત્રો, આ રીતેનું એસેન્ટિવ વાક્ય બને, મિસ્ટર પટેલ વિલ ગો ટુ પાટણ નેક્સ્ટ મંડે. તમે ધોરણ 6 માં શીખેલા છે, ફરીથી આપણે શીખી લઈએ કે જો આ વાક્ય આપેલું હોય એટલે કે સાદા ભવિષ્યકાળનું, તો એનું ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય જો બનાવવું હોય તો જસ્ટ એનું જે ક્રિયાપદ હોય શેલ અથવા વિલ તેને આગળ લાવો, ત્યારબાદ કરતા, મૂળ ક્રિયાપદ અને અન્ય શબ્દો હોય તેનો ઉપયોગ આપણે બનાવી શકીએ છીએ. તો આ વાક્યને ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો જસ્ટ વિલ આપણે આગળ મૂકી દઈશું, કરતા મિસ્ટર પટેલ, ક્રિયાપદ ગો, સ્થળદર્શક શબ્દ આપે છે ટુ પાટણ, અને નેક્સ્ટ મંડે. એટલે વાક્ય શું બનશે? વિલ મિસ્ટર પટેલ ગો ટુ પાટણ નેક્સ્ટ મંડે? શું શ્રીમાન પટેલ આવતા સોમવારે પાટણ જશે? આ પ્રકારે આપણે પ્રશ્ન પૂછી શકાય. ત્યારબાદ જો આ વાક્યનો નેગેટિવ બનાવવું હોય એટલે કે નકાર વાક્ય બનાવવું હોય તો વિલ પછી આપણે નોટનો ઉપયોગ કરીએ છીએ. શેલ અને વિલ પછી શેનો ઉપયોગ થાય છે? નોટનો. તો આ વાક્યને આપણે નેગેટિવ બનાવવું હોય તો મિસ્ટર પટેલ will not go to Patan next Monday. બરાબર, તો એનું ગુજરાતી શું થશે? શ્રીમાન પટેલ આવતા સોમવારે પાટણ જશે નહીં. એટલે વાક્ય કેવું બન્યું? નકાર બન્યું. મિત્રો, આપણે જ્યારે પણ શોર્ટ આન્સર પૂછાતા હોય તો પણ આપણે ધ્યાનમાં રાખી લઈએ કે શોર્ટ આન્સર આપતો હોય તો સૌપ્રથમ ઇન્ટ્રોગેટિવ વાક્ય બને છે, ત્યારબાદ તેનો યસ અને નો માં શોર્ટ આન્સર બને છે. તો આ વાક્ય જો તમને પૂછાયું હોય અને એનો યસ માં જવાબ આપવો હોય તો આપણે શું આપીશું? યસ કરતા જે હોય તે કરતા મિસ્ટર પટેલ છે એટલા માટે શું હશે? હી અને વિલ, કેમ કે ભવિષ્યકાળ છે એટલા માટે યસ હી વિલ. પણ જો નકાર હોય એટલે કે નો થી જવાબ આવવો હોય તો નો હી. મિત્રો, ખાસ યાદ રાખજો, ઘણા બધા બાળકો વિલન્ટ લખે છે તો વિલન્ટ જવાબ ખોટો કહી શકાય, કેમ કે વિલ નોટ નું ટૂંક રૂપ શું થશે? વોન્ટ. બરાબર, અને જો તમારે બોલ પડતી હોય તો તમે વિલ નોટ પણ લખી શકો છો, પણ વિલન્ટ લખી શકાય નહીં. યસ હી વિલ
નો ઈ વોન્ટ. જો અહીંયા કોઈ સ્ત્રી કરતા હોય તો અહીંયા શી આવે, કોઈ એનિમલ હોય તો ઈટ આવે. તો એ પ્રમાણે એનો ઉપયોગ કરી શકાય. અને મિત્રો ખાસ સમજો, જ્યારે યસ અને નો નો આન્સર બનાવતા હોય તે વખતે ક્યારેય કર્તાનો ઉપયોગ થતો નથી. એના જે સર્વનામ હોય એનો જ ઉપયોગ થતો હોય છે. તો આ રીતે સાદા ભવિષ્યકાળ હોય તેના ઓળખદર્શક શબ્દ પણ આપણે જોઈએ. તો ટુમોરો એટલે આવતીકાલ, નેક્સ્ટ સાથેનો કોઈ પણ શબ્દ એટલે નેક્સ્ટ સન્ડે, નેક્સ્ટ મંડે, નેક્સ્ટ યર, નેક્સ્ટ મંથ હોય તો પણ ભવિષ્યકાળ કહી શકાય. તેમજ ટુ નાઇટ હોય તો પણ ભવિષ્યકાળમાં દર્શાવી શકાય છે. તો આ રીતે સાદા ભવિષ્યકાળનું જે રિવિઝન હોય પુનરાવર્તન આપણે જોઈ શકીએ છીએ. મિત્રો આપણે સાદા ભવિષ્યકાળની અંદર ઇન્ટ્રોગેટિવ, નેગેટિવ અને શોર્ટ આન્સર જોયા. હવે આપણે ડબલ એચ ક્વેશ્ચનની અંદર બીજા ડબલ એચ જે નવા છે એટલે કે વિચ, કયું, કઈ તે આપણે શીખીએ. મિત્રો તમે વોટ, હુ, વેન અને વેર જેવા ડબલ એચ શીખેલા છો. આ વિચ જે ડબલ એચ ક્વેશ્ચન છે તે પણ ખૂબ જ ઈઝી છે, પણ તેની વાક્ય રચના પહેલા કરતાં ખૂબ જ અલગ છે. મિત્રો ખાસ કરીને જ્યારે વિચનું વાક્ય હોય ત્યારે કયું, કઈ એના સંદર્ભમાં પ્રશ્ન પૂછાય છે. દાખલા તરીકે અહીં જે વાક્ય રચના આપી છે કે વિચ, ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કે જે તમારું કર્મ હોય તે, ત્યારબાદ તમારું જે ક્રિયાપદ હોય તે સહાયકાર ક્રિયાપદ શેર કે વિલ, ત્યારબાદ તમારું સબ્જેક્ટ એટલે કે કર્તા, મૂળ ક્રિયાપદ એટલે કે V1, પ્લેસ વર્ડ અને અધર વર્ડ્સ મૂકવામાં આવે છે. આના ઉદાહરણ પરથી તેનો ખ્યાલ થોડો વધારે આવશે. પહેલું વાક્ય છે ધરતીબેન વિલ ટીચ ગુજરાતી સબ્જેક્ટ ટુમોરો. ધરતીબેન આવતીકાલે ગુજરાતી વિષય ભણાવશે. જો તમારે પ્રશ્ન પૂછવો હોય કે ધરતીબેન આવતીકાલે કયો વિષય ભણાવશે તો કયાના અર્થમાં આપણે વિશ કે એનો ડબલ બનાવી શકીએ. એટલે અંડરલાઈન આપણે ક્યાં કરીશું, ગુજરાતી નીચે. તો આપણે એનો જવાબ વિશથી બની શકીએ છીએ. અને વાક્ય રચના પ્રમાણે એક એક વસ્તુ મૂકતા તેનો જવાબ બનશે. તો આ વાક્ય છે ને બનશે વિશથી. જો આખી અંડરલાઈન હોય તો આપણે એ વાક્ય વર્ડથી બને, પણ અહીં અંડરલાઈન કેમ કરવાની છે ગુજરાતી નીચે, તો એ વાક્ય બનશે વિશથી. તો આપણે વાક્ય રચના પ્રમાણે જોવા જઈએ તો વિચ, વિચ ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કે કર્મ, તો ગુજરાતી પછી તરત કર્મ શું આપેલું છે, સબ્જેક્ટ. તો વિચ સબ્જેક્ટ, સહાયકાર ક્રિયાપદ શું આપે છે, વિલ, કર્તા ધરતીબેન. તો ये जो विच, सब्जेक्ट विल, धरतीबेन અને મૂળ ક્રિયાપદ શું છે, ટીચ, અને ત્યારબાદ આપણો અધર વર્ડ્સ ટુમોરો. તો આ રીતે વિચનું વાક્ય બનશે. વિચ સબ્જેક્ટ વિલ ધરતીબેન ટીચ ટુમોરો, કે ધરતીબેન આવતીકાલે કયો વિષય ભણાવશે તો કયાના અર્થમાં વાક્ય બનશે, વિશથી. ખાસ યાદ રાખજો મિત્રો, વોટ વાળું વાક્ય હોય કે વેન હોય ત્યારબાદ આપણે તરત શું મૂકતા હતા, વિલ, પછી કરતા પછી ક્રિયાપદ આવતું. પણ તેની જગ્યાએ જો વિચનું વાક્ય હોય તો વિચ પછી હંમેશા એનો જે કર્મ હોય એ કર્મ આગળ જે શબ્દ આપ્યો હોય તે આપણે મૂકીએ છીએ. બરાબર. ત્યારબાદ જોઈએ રાહુલ વિલ ઈટ ફ્રેશ ફ્રૂટ નેક્સ્ટ મોર્નિંગ. રાહુલ આવતી સવારે તાજા ફળો ખાશે. તો અહીં આપણે જોઈએ છીએ કે કેવા ફળો ખાશે તો ફ્રેશ. તો ફ્રેશ ચેનલ રહેશે તો વાક્ય વિશથી બનશે. તો એનો જવાબ ન હોય તો આપણે લઈશું વિચ કર્મ પછી કયો શબ્દ આપેલો છે, ફ્રૂટ્સ. વિચ ફ્રૂટ્સ ક્રિયાપદ તરીકે વિલ, કર્તા રાહુલ, મૂળ ક્રિયાપદ શું આપેલું છે, ઈ, અને અધર વર્ડ્સ માં આપ્યું છે નેક્સ્ટ મોર્નિંગ. કે રાહુલ આવતી સવારે કેવા ફળ ખાશે તો ફ્રેશ. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજું વાક્ય મીનાબેન વિલ બાય અ રેડ સાડી નેક્સ્ટ મંથ. મિત્રો ખાસ યાદ રાખજો, વિચની અંદર જે રંગ હોય તેનાથી જ્યારે પ્રશ્ન પૂછાતો હોય અને તેના વિશે પ્રશ્ન પૂછવો હોય તો પણ વિશથી બને છે. તો અહીં આપણે જોઈએ તો રંગ કયો આપેલો છે, કલર્સ, તો રેડ. તો રેડ નીચે અંડરલાઈન હોય તો એ વાક્ય વિશથી જ બને છે, બીજા કોઈ ડબલ એસથી બનતું નથી. તો વાક્ય બનાવો તો આપણે બની શકીએ વિચ સારી વિલ મીનાબેન બાય નેક્સ્ટ મંથ. બરાબર.
ત્યારબાદ ચોથું વાક્ય છે અશોકભાઈ વિલ સી એન ઇંગ્લિશ મૂવી ટુનાઇટ કે અશોકભાઈ આજે રાત્રે એક અંગ્રેજી મૂવી જોશે તો અહીંયા આપણે અંડરલાઈન કરીશું એન ઇંગ્લિશ અને પછી એનો જવાબ લખવો હોય તો which movie will અશોકભાઈ મૂળ ક્રિયાપદ શું આપેલું છે સી ટુનાઇટ ત્યારબાદ આપણે છેલ્લું વાક્ય જોઈએ રેખા વિલ વિયર અ યેલો ડ્રેસ નેક્સ્ટ સન્ડે તો યેલો એટલે કે કલર્સ આવ્યો તો આપણે ઉપર જે વાક્ય હતું ત્રીજા નંબર તે પ્રમાણે જ વાક્ય બનશે તો વાક્ય બનશે which dress will રેખા wear next Sunday તો મિત્રો આની અંદર આપણે જોયું કે whichના જે વાક્યો હોય તેની અંદર કર્મની જે વિશેષતા હોય એ દર્શાવવા માટે આપણે 20 થી વાક્ય બનાવીએ છીએ આ દરેક વાક્યની અંદર અંડરલાઈન જે છે ખાસ ધ્યાનમાં રાખજો પરીક્ષાની અંદર પણ આપણે અંડરલાઈનના જે આન્સર હોય એ આપવાનો છે અંડરલાઈન બરાબર સમજવાનું હોય જો કર્મ આખા નીચે અંડરલાઈન તો વર્ડથી બને પણ કર્મની વિશેષતા બતાવતું હોય કયો કઈ એવો પ્રશ્ન પૂછાતો હોય તો એ 20 થી બને છે અને આપણા મટીરીયલની અંદર પણ વીજના ઘણા બધા ઉદાહરણ છે તે સમજવાનો પ્રયત્ન કરશો તો વીજ એકદમ ઈઝી વસ્તુ છે બીજી વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો કે જો તમને વીજની વાક્યરચના આવડશે તો હાઉ મેની અને હાઉ મચના વાક્યો બહુ જ ઈઝી પડશે એ ખાસ ધ્યાન રાખજો તો મિત્રો આપણે વીજના વાક્ય જોયા હવે હાઉ મેનીના વાક્ય કેવી રીતે બને છે તે જોઈએ મિત્રો હાઉ મેની એટલે કેટલા કોઈ પણ ગણી શકાય તેવી વસ્તુ હોય તે વસ્તુ વિશે પ્રશ્ન પૂછવા માટે આપણે હાઉ મેની ડબલ એચ ક્વેશ્ચનનો ઉપયોગ કરીએ છીએ મિત્રો એટલે જો હાઉ મેની પણ એક ડબલ એચ ક્વેશ્ચન જ ગણવામાં આવે છે તેની અંદર કોઈ પણ સંખ્યા આવતી હોય કે જેને આપણે ગણી શકતા હોય તે વસ્તુનો પ્રશ્ન પૂછવા માટે હાઉ મેની ડબલ એચ ક્વેશ્ચનનો ઉપયોગ કરીએ છીએ તો તેની વાક્ય રચના સેમ ટુ સેમ વિચ જેવી છે જો હાઉ મેની પછી ઓબ્જેક્ટ મુકાય છે ત્યારબાદ શેલ વિથ સબ્જેક્ટ V1 પ્લેસ વર્ડ અને અધર વર્ડ્સ મુકાય છે જે વીચમાં હતું તેવું સેમ જ વીચની અંદર આપણે જે કર્મ હોય તેની વિશેષતા હતી અને આની અંદર કર્મ જે હોય એની સંખ્યા હોય છે તેનું પહેલું વાક્ય આપણે જોઈએ રાકેશભાઈ વિલ ડ્રો 3 પેઇન્ટિંગ્સ ટુમોરો રાકેશભાઈ આવતીકાલે 3 ચિત્રો દોરશે અથવા 3 પેઇન્ટિંગ્સ દોરશે તો અહીંયા પ્રશ્ન તમારે પૂછો કે કેટલી દોરશે તેના અર્થમાં આપણે જોવા જઈએ તો આપણે 3 નીચે અંડરલાઈન કરી શકીએ જો કોઈ પણ સંખ્યા નીચે અંડરલાઈન હોય તો તે WH હાઉ મેનીથી જ બને છે તો આ વાક્યનો જવાબ વાક્યરચના પ્રમાણે જોવા જઈએ તો હાઉ મેની પેઇન્ટિંગ્સ તમારું ક્રિયાપદ સહાયકાર વિલ કરતા રાકેશભાઈ મૂળ ક્રિયાપદ ડ્રો અને અધર વર્ડ્સ અંદર શું આપેલું છે ટુમોરો તો તમારું વાક્ય હાઉ મેની થી આ રીતે બનશે હાઉ મેની પેઇન્ટિંગ્સ વિલ રાકેશભાઈ ડ્રો ટુમોરો કે રાકેશભાઈ આવતીકાલે કેટલા ચિત્ર દોરશે તો કેટલાના થશે નથી બન્યું હાઉ મેની થી ચલો બીજું વાક્ય જોઈએ મિસ્ટર પરમાર વિલ બાય 6 નોટબુક્સ નેક્સ્ટ સન્ડે હવે શ્રીમાન પરમાર આવતા રવિવારે 6 નોટબુક ખરીદશે તો અહીંયા જે સંખ્યા આપી છે ગણી શકાય તેવી છે 1 2 3 4 અને 5 અને 6 તો ગણી શકાય એટલા માટે તે જવાબ સાથે બનશે હાઉ મેની હાઉ મેની પછી કર્મ શું આપેલું છે નોટબુક્સ હાઉ મેની notebooks will Mr. Parmar buy next Sunday કે શ્રીમાન પરમાર આવતા રવિવારે કેટલી નોટબુક્સ ખરીદશે તો 6 તો એ રીતે હાઉ મેની જવાબ મળશે આ વાક્ય ખાસ ધ્યાન રાખજો મિત્રો નેહા will drink 2 glass of milk next morning કે નેહા આવતી સવારે 2 ગ્લાસ મિલ્ક એટલે કે દૂધ પીશે તો અહીંયા કીધું છે કેટલા ગ્લાસ તો 2 તો આનો જવાબ પણ કેવી બનશે હાઉ મેની થી બનશે હાઉ મેની મિત્રો ખાસ યાદ રાખજો ગ્લાસ ઓફ મિલ્ક એ શબ્દ આખો તમારો ઓબ્જેક્ટ છે તેને જોડે જ લેવાનો છે હાઉ મેની
glass of milk will Neha drink next morning? તો મિત્રો આ રીતે હાઉ મેનીના જે વાક્યો હોય કે જેની અંદર ગણી શકાય તેવી વસ્તુ હોય તેનાથી પ્રશ્ન પૂછવા માટે હાઉ મેનીનો ઉપયોગ થતો હોય છે. તો મિત્રો આપણે હાઉ મેની જોયું, ત્યારબાદ હાઉ મચ. હાઉ મચ એટલે કેટલું. હાઉ મચમાં ત્રણ વસ્તુ ખાસ યાદ રાખજો. કોઈ પણ પ્રવાહી વસ્તુ વિશે પ્રશ્ન પૂછવો હોય કે તોલમાપ અથવા ગણી ન શકાય તેવી વસ્તુ માટે હાઉ મચ થી પ્રશ્ન પૂછાય છે. હાઉ મચ એટલે કેટલું. તો જો એની વાક્ય રચના પણ હાઉ મેની જેવી છે, એટલે કે હાઉ મચ, ઓબ્જેક્ટ, શેલ બી, સબ્જેક્ટ, મૂળ ક્રિયાપદ, પ્લેસ હોલ્ડર અને અધર વર્ડ્સ. મિત્રો ખાસ કરીને જ્યારે કોઈ પણ તોલમાપની વાત હોય, એટલે કે લીટર હોય, કેજી હોય, તો તે વખતે હંમેશા હાઉ મચનો જ ઉપયોગ થાય છે. તમારે સંખ્યાને પણ ધ્યાનમાં રાખવાની છે અને તેની પાછળ જે ઓબ્જેક્ટ આવતું હોય તે પણ ધ્યાનમાં રાખવું છે. ઘણા બાળકો કેવું કે એની સંખ્યા આપણે 15, 2 કે 5 તે લોકો હાઉ મેનીથી બનાવતા હોય છે, પણ તેની પાછળ જે વસ્તુ એવી હોય એ કેવી છે, ગણી શકાય તેવી છે કે તોલી શકાય તેવી છે, એ વસ્તુ જોઈને પછી તમારે એનો જવાબ બનાવવાનો છે. તો અહીં પહેલું વાક્ય છે કે રામજીભાઈ will sell 50 લીટર મિલ્ક. તો રામજીભાઈએ 15 લીટર દૂધ વેચ્યું, બરાબર. તો અહીં જો 50 લીટર, બરાબર. તો એ 50 એટલે કે હાઉ મચ, કેટલું દૂધ વેચ્યું તેના અર્થમાં પ્રશ્ન બનશે. તો એનો જવાબ બનાવતા અર્થ બની શકે હાઉ મચ milk will રામજીભાઈ sell. બરાબર. કેમ કે આ વસ્તુ ગણી શકાય નહીં પણ તોલી શકાય તેવી છે. લીટર્સ એટલે મિલ્ક એટલે પ્રવાહી વસ્તુ હોય, એટલા માટે હાઉ મચ મિલ્ક will રામજીભાઈ sell, કે રામજીભાઈ કેટલું દૂધ વેચશે. બીજું વાક્ય જોઈએ, મનીષાબેન will buy 2 kg sugar. જો યાદ રાખજો, જ્યારે પણ કેજી એટલે કે કિલોગ્રામ એટલે કે તોલવાની વસ્તુ હોય તો પણ એ વાક્ય હંમેશા હાઉ મચ થી બને છે. તો આ વાક્યનો જવાબ બનાવી દઈએ તો હાઉ મચ sugar will મનીષાબેન buy, કે મનીષાબેન કેટલી ખાંડ, સુગર એટલે કે ખાંડ ખરીદશે. તો એ પણ જે ખાંડ હોય એ પણ કેવી વસ્તુ છે, એક કે જે તોલી શકાય તેવી છે. હવે બીજું ખાસ યાદ રાખજો, જ્યારે લીટર્સ હોય, કેજી હોય તો હાઉ મચનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ અપવાદરૂપ જે વસ્તુ કહી શકાય કે જેની અંદર હાઉ મચનો જ ઉપયોગ થાય. દાખલા તરીકે કોઈ પણ પૈસા હોય તો હવે બાળકોને એવો પ્રશ્ન થાય છે પૈસા તો ગણી પણ શકાય ને, ગણી તો શકાય, પણ જ્યારે આપણે બીજા વ્યક્તિને પ્રશ્ન પૂછતા હોય તે વખતે આપણે તેમની જે ગણતરી હોય જાણતા નથી હોતા. એટલા માટે એ અપવાદરૂપ છે. ત્યારે જ્યારે કોઈ પણ પૈસાની વાત થતી હોય તો એ હાઉ મચથી પ્રશ્ન બને, ક્યારે હાઉ મેનીથી બનતો નથી. બીજી વસ્તુ કે જ્યારે તમે હાઉ મચથી પૈસા વિશે પ્રશ્ન પૂછતા હોય તો એક શબ્દ તમારે જાતે ઉમેરવો પડે. દાખલા તરીકે હાઉ મચ મની અથવા હાઉ મચ રૂપીસ, એટલે મની અને રૂપીસ શબ્દ આપણે ઉમેરવો પડે છે. તો આ વાક્યનો જો જવાબ બનાવવો હોય તો આ રીતે બની શકાય કે હાઉ મચ, પછી જો કે અહીંયા પૈસાની જે સાઇન આપી છે તેને ધ્યાનમાં રાખી તમે એમ લખી શકો મની. હાઉ મચ મની ક્રિયાપદ જે આપણે વાક્ય રચના પ્રમાણે છે તે પ્રમાણે will Vinay pay for light bill. આ વાક્ય ફરીથી એક વખત સમજીએ. વિનય લાઇટ બિલ ભરવા માટે 1000 રૂપિયા આપ્યા અથવા ચૂકવ્યા છે. તો આ વાક્યને જ્યારે મનીથી બનાવ્યો તો હાઉ મચ મની will Vinay pay for light bill. પાછળના વાક્યમાં જો for આવતું હોય તો એ છે ત્યારે પણ આગળ મુકાતું નથી. એ for વાળો ઓબ્જેક્ટ છે કે મુકાય છે પાછળ, અને આગળ ઓબ્જેક્ટ તરીકે શેનો ઉપયોગ કરે છે, મની. હાઉ મચ મની will Vinay pay for light bill, કે વિનયે લાઇટ બિલ ભરવા માટે કેટલા રૂપિયા ચૂકવ્યા. એ રીતે આ વાક્ય પણ જોઈએ. શ્રેયા will read 5 hours tomorrow, કે શ્રેયા આવતીકાલે 5 કલાક વાંચશે. કલાક પણ ગણી તો શકાય પણ એ અપવાદરૂપની અંદર હંમેશા હાઉ મચથી બને છે, હાઉ મેનીથી ક્યારેય બનતા નથી. તમે ક્યારેક કોઈને સાંભળ્યું કે હાઉ મેની અવર્સ, હંમેશા શું બોલાય હાઉ મચ અવર. તો આ વાક્યનો જવાબ પણ આપણે
degrees. તો આ વાક્ય જવાબ બનાવવા તો how much. હવે મિત્રો ખાસ યાદ રાખજો પૈસાની સાઈન હતી એટલા માટે આપણે શું લખ્યું મની. અહીંયા સમય છે તો સમય માટે આપણે કયો શબ્દ ઉપયોગ કરીશું ટાઈમ. how much time will Shreya read tomorrow. બરાબર. એટલે મિત્રો ખાસ યાદ રાખજો જ્યારે પૈસાની વાત થતી હોય અને જ્યારે કલાકની વાત થતી હોય તો પૈસાની અંદર મની અને કલાકની અંદર ટાઈમનો ઉપયોગ કરીને જે પ્રમાણે વાક્ય રચના હોય તે રીતે જ આપણે જવાબ બની શકીએ છીએ. તો મિત્રો આ રીતે ધોરણ 7 ની અંદર બીજા યુનિટમાં સિમ્પલ ફ્યુચર ટેન્સના વાક્યો અને તેની અંદર ડબલ ક્વેશ્ચન વિચ, હાઉ મેની અને હાઉ મચનો અભ્યાસ બરાબર કરજો. આપણા મટીરિયલની અંદર પણ ઘણા બધા ઉદાહરણ છે અને ગ્રામર બુકમાં જે ઉદાહરણ આપ્યા તે પણ જાતે બનાવવાનો પ્રયત્ન કરશો તો તમને આ બહુ ઈઝી પડશે. નમસ્તે.